હવે આપણે આમાં પ્રકાशीय ઉપકરણો ભણવાના છે, બરાબર। પ્રકાशीय ઉપકરણોમાં માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ બેની વાત છે। માઇક્રોસ્કોપમાં બે વાત છે, સાદું માઇક્રોસ્કોપ અને ત્યારબાદ સંયુક્ત માઇક્રોસ્કોપ, બરાબર। આપણે આ પ્રશ્નો ભણીશું। એમાં પહેલો પ્રશ્ન આ છે કે સાદું માઇક્રોસ્કોપ કોને કહેવાય? સાદા માઇક્રોસ્કોપ વડે લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરે અથવા એને નજીક બિંદુ કહેવાય રચાતા પ્રતિબિંબ માટે મોટવણીનું સૂત્ર બનાવવું છે। તો પહેલાં તો જો આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ શાના માટે કરીએ છીએ? માઇક્રોસ્કોપ વપરાય છે શાના માટે? તો કે જે વસ્તુ ખૂબ જ નાની હોય, જે નરી આંખે નજીક જ હોય, વસ્તુ આપણી નજીક જ છે પણ નરી આંખે જોઈ શકાતી નથી, તો આવી નરી આંખે નજીક રહેલી વસ્તુ જ્યારે ન જોઈ શકાતી હોય તો આવી વસ્તુને જોવા માટે કે એનો અભ્યાસ કરવા માટે આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ। એટલે માઇક્રોસ્કોપ છે એ નરી આંખે ન દેખાતી વસ્તુ માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય છે। એનો અર્થ કે માઇક્રોસ્કોપ વડે આપણને મોટવણી મળે છે, વસ્તુ કરતાં એનું પ્રતિબિંબ પ્રમાણમાં કેવું દેખાય છે? મોટું, બરાબર। સાદું માઇક્રોસ્કોપનો અર્થ બીજો કંઈ નથી। સાદું માઇક્રોસ્કોપ એટલે સાદો બહિર્ગોળ લેન્સ હોય ને, સાદો બહિર્ગોળ લેન્સ, એને જ શું કહેવાય? સાદું માઇક્રોસ્કોપ। સંયુક્ત માઇક્રોસ્કોપમાં બે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીશું આપણે। ત્યારબાદ આપણે ટેલિસ્કોપ ભણીશું। ટેલિસ્કોપમાં પણ બહિર્ગોળ લેન્સ વડે બનાવેલું ટેલિસ્કોપ તેમજ અરીસાનો ઉપયોગ કરી બનાવેલું ટેલિસ્કોપ, આવા બે ટેલિસ્કોપ આવશે। માઇક્રોસ્કોપ વડે આપણે નજીક રહેલી વસ્તુ જે નરી આંખે નથી દેખાતી એ જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે ટેલિસ્કોપનો ઉપયોગ જે વસ્તુ પ્રમાણમાં ખૂબ જ દૂર છે, કોઈ અવકાશીય પદાર્થનું અવલોકન કરી છે આપણે ટેલિસ્કોપ વડે, તો ટેલિસ્કોપનો ઉપયોગ જે વસ્તુ આપણાથી ખૂબ જ દૂર છે, કોઈ અવકાશીય ગ્રહ વિચારી લો કે કોઈ અવકાશીય તારો કે કોઈ પણ અવકાશીય પદાર્થ વિચારો કે જેનું અવલોકનકારથી અંતર ખૂબ જ મોટું છે, એટલે એ વસ્તુ આપણને નથી દેખાતી અથવા તો દેખાય છે તો ખૂબ જ કેવી દેખાય છે? નાની। તો એનું અવલોકન કરવા માટે આપણે ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। તો માઇક્રોસ્કોપ એ નજીક રહેલી વસ્તુનું નિરીક્ષણ કરવા માટે વપરાય, ટેલિસ્કોપ ખૂબ જ દૂર રહેલી વસ્તુનું નિરીક્ષણ કરવા માટે વપરાય। બંનેનું કામ શું છે? તો કે જે વસ્તુ નરી આંખે નથી દેખાતી અથવા તો ખૂબ જ નાની દેખાય છે એ વસ્તુને પ્રમાણમાં મોટી કરીને આપણે જોઈ શકીએ છીએ। પહેલાં આપણે સાદા માઇક્રોસ્કોપની વાત કરીએ। સાદો માઇક્રોસ્કોપ એટલે શું? તો કે આંખની નજીક રહેલો એવો લેન્સ કે જેની કેન્દ્ર લંબાઈ પ્રમાણમાં નાની હોય, નાની કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ કે જે આંખની નજીક મૂકવામાં આવે તો એક સાદા માઇક્રોસ્કોપની જેમ જ વર્તે છે, બરાબર। હીરા પ્રમાણમાં નાના હોય, બરાબર, એમાં શેપ આપતા હોય, હીરાના જે કારખાના હોય, હીરા ઘસતા હોય કે જે હીરાનો શેપ આપતા હોય એ પ્રમાણમાં ખૂબ નાના હોય, તો એને વ્યવસ્થિત જોવા માટે, બરાબર, એ લેન્સ વાપરે છે। એ બહિર્ગોળ લેન્સ હોય એ સાદું માઇક્રોસ્કોપ કહેવાય। એના વડે એ વસ્તુ હોય એના કરતાં પ્રમાણમાં કેવી દેખાય છે? મોટી। સમજો વાતને? તો સાદો માઇક્રોસ્કોપ એટલે કોઈ કોમ્પ્લિકેટેડ રચના નથી। સાદો બહિર્ગોળ લેન્સ કે જેની કેન્દ્ર લંબાઈ પ્રમાણમાં નાની હોય એને આંખની નજીક મૂકવામાં આવે તો એ લેન્સ સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે। આંખની નજીક રહેલો ઓછી કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સને ઓછી કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સને સાદું માઇક્રોસ્કોપ કહે છે, બરાબર। કેન્દ્ર લંબાઈ ઓછી એનો અર્થ કે પાવર કેવો? કેન્દ્ર લંબાઈ ઓછી એટલે પાવર કેવો? વધારે, વધુ પાવર ધરાવતો લેન્સ કે જે એની પર આપાત થતા કિરણોને આમ નજીકમાં જ કેન્દ્રિત કરી નાખે, મુખ્ય કેન્દ્ર નજીક મળે લેન્સથી, કેન્દ્ર લંબાઈ ઓછી મળે અને એનો પાવર કેવો કહેવાય? વધારે। આવો લેન્સ આંખની નજીક મૂક્યો હોય તો એક આપણને સાદા માઇક્રોસ્કોપની જેમ એ કામ કરે છે એમ કહેવાય, બરાબર। હવે આપણે આકૃતિ દોરી નજીક બિંદુએ રચાતા પ્રતિબિંબ માટે મોટવણીનું સૂત્ર મેળવવું છે। નજીક બિંદુનો અર્થ શું થાય?
લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરે, અથવા બીજો શબ્દ વપરાય છે નજીક બિંદુએ, જે આશરે 25 સેન્ટીમીટર જેટલું હોય. આ ડીનું મૂલ્ય આશરે કેટલું હોય? 25 સેન્ટીમીટર. આંખથી, બરાબર, આપણી આંખથી, આંખ એક બહિર્ગોળ લેન્સ તરીકે જ વર્તે છે. આંખથી વસ્તુ આશરે 25 સેન્ટીમીટરની દૂર હોય, આંખથી વસ્તુનું અંતર 25 સેન્ટીમીટર હોય વસ્તુ, તો એ વસ્તુ આપણે પ્રમાણમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જેમ વસ્તુ આમ નજીક આવતી જાય, 25 સેન્ટીમીટર કરતાં આમ નજીક લઈ જાઓ, તો આંખ વડે, નરી આંખે એ વસ્તુ વ્યવસ્થિત જોઈ શકાતી નથી, બરાબર. આ અંતર આશરે આપણી આંખ માટે કેટલું હોય છે? 25 સેન્ટીમીટર. નજીક બિંદુ કહેવાય, અથવા તો લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કહેવાય. સાદો અર્થ એનો એવો થાય છે કે જેટલા અંતરે રહેલી વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકીએ એના કરતાં નજીક લઈ જાઓ તો હવે સ્પષ્ટ દેખાતી નથી. એ મિનિમમ અંતર કે જે અંતરે રહેલી વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ એ આશરે 25 સેન્ટીમીટર જેટલું હોય છે, અને એને લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કહેવાય, અથવા નજીક બિંદુ કહેવાય. આપણે જ્યાં જ્યાં ડીનું મૂલ્ય વાપરવાનું થશે એ કેટલું વાપરશું? 25 સેન્ટીમીટર, બરાબર. તમારે એની કોઈ વ્યાખ્યા કે એવું ક્યાં આપવાનું નથી, એનું મૂલ્ય આશરે ધ્યાનમાં રાખવાનું છે. એ નજીક બિંદુ અંતર બોલો કે લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર બોલો કે ખાલી નજીક બિંદુ બોલો, કેપિટલ ડી વડે દર્શાવીશું, અને આશરે એ મૂલ્ય કેટલું? 25 સેન્ટીમીટર. કોઈ દાખલામાં ઘણી વખત ન પણ આપ્યું હોય, પણ ડીનું મૂલ્ય વાપરવાનું થાય, નજીક બિંદુ અંતર એ 25 સેન્ટીમીટર લેવાનું. હવે આપણે આકૃતિ દોરી. સાદા માઇક્રોસ્કોપ વડે જ્યારે વસ્તુનું પ્રતિબિંબ નજીક બિંદુ જેટલા અંતરે રચાય, એટલે કે લેન્સથી આશરે 25 સેન્ટીમીટર અંતરે રચાય, એ પરિસ્થિતિ આકૃતિમાં દર્શાવી અને આપણે મોટવણીનું સૂત્ર મેળવવું છે. એફ કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સથી વસ્તુ કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા અંતરે મૂકવામાં આવે છે. કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા અંતરે મૂકતા પ્રતિબિંબ ક્યાં અને કેવું મળે એ આપણે આકૃતિમાં દર્શાવીએ. પ્રતિબિંબ આપણે મેળવવાનું ક્યાં છે? તો કે લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરે આશરે લેન્સથી 25 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મેળવવું છે. તો એના માટે આપણે વસ્તુને લેન્સથી, લેન્સ એટલે સાદું માઇક્રોસ્કોપ, લેન્સથી એની કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા અંતરે મૂકવી જોશે. જો આવી રીતે વાત થાય. આ એક બહિર્ગોળ લેન્સ કે જે સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે છે, આંખની નજીક રાખ્યો હોય, ઓછી કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ, એક સાદું માઇક્રોસ્કોપ જ કહેવાય. આ એની મુખ્ય અક્ષ છે, બરાબર. જો હવે આ લેન્સની મુખ્ય અક્ષ પર વસ્તુને આપણે એવી રીતે મૂકવાની છે કે જેથી એનું પ્રતિબિંબ આપણને લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર જેટલા અંતરે મળે, એટલે કે આશરે કેટલા અંતરે મળે? 25 સેન્ટીમીટર, બરાબર. એવી રીતે વસ્તુને મૂકવાની છે, અને એ વસ્તુને આપણે કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા અંતરે મૂકીશું ત્યારે આપણને એ ડી જેટલા અંતરે પ્રતિબિંબ મળશે. જો આ એનું મુખ્ય કેન્દ્ર છે, ધારો કે આ બાજુની સપાટીનું, અને અહીંયા એફ અને પીની વચ્ચે આપણે વસ્તુને મૂકીએ. આ વસ્તુ, એનો અર્થ કે વસ્તુ અંતર જે થાય, આ વસ્તુ અંતર જે થાય એ કેન્દ્ર લંબાઈ કરતાં કેવું થાય? ઓછું, બરાબર. યુ કહી દો, યુ, વસ્તુ અંતર યુ. અહીંયા યુ છે ને એ એફ કરતાં ઓછું છે, એફ આટલું થાય. આ કેન્દ્ર લંબાઈ એફ, યુ એફ કરતાં ઓછું છે, એનો અર્થ કે વસ્તુ એફ અને પીની વચ્ચે છે. અહીંયા આ લેન્સની નજીક જ આંખ આપણે ગોઠવવાની છે. આ આંખ એવી રીતે ગોઠવવાની લેન્સની નજીક, અથવા તો લેન્સને આંખની નજીક એવી રીતે ગોઠવવાનું કે જેથી એફ અને પીની વચ્ચે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ એ આપણને ડી અંતરે મળે, નજીક બિંદુ જેટલા અંતરે મળે. તો આકૃતિ દોરીએ. જો લેન્સમાંથી આ વસ્તુમાંથી નીકળતા બે કિરણો, એની ટોચમાંથી નીકળતા બે કિરણો એક મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવાનું અને એક લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર કરવાનું. હવે આપણને ખબર છે આ હકીકત. જો આટલું ધ્યાનમાં આપણે રાખશું જ કે કોઈ પણ બહિર્ગોળ લેન્સ હોય,
એની મુખ્ય અક્ષને સમાંતર જે કિરણ આપાત થાય એ વક્રીભવન પામી આ બાજુના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય અને કોઈ પણ બહિર્ગોળ લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી જે કિરણ પસાર થાય એ પછી મુખ્ય અક્ષ પર આગળ વધતું હોય કે આમ ત્રાસું હોય, પણ એ પસાર ક્યાંથી થતું હોય? ઓપ્ટિકલ કેન્દ્રમાંથી. તો ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ બિલકુલ વિચલન પામ્યા વગર મૂળ માર્ગે જ આગળ વધશે. અને ત્રીજી વાત કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ લેન્સ પર આપાત થાય તો વક્રીભવન પામી મુખ્ય અક્ષને કેવું થાય? સમાંતર. એવું હોય તો આ 3 વાક્યો લખી રાખો આમ કાઉન્સમાં. જ્યાં જ્યાં આપણે લેન્સ વડે પ્રતિબિંબ કે લેન્સની રેખાકૃતિ દોરવાની થતી હોય ત્યારે આ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની હોય. એ 3 વાક્યો હું લખાવું છું, આમ કાઉન્સમાં લખી રાખો, યાદ રાખો એવું કરીને લખો, પછી આપણે આગળ વધીએ. અહીંયા આકૃતિ દોરવાની જરૂર નથી, ખાલી આ શબ્દોમાં યાદ રાખજો ને. વાત આ જ લેન્સની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ, આવા 3 મુદ્દા ધ્યાનમાં રાખવાના. જ્યારે જ્યારે આપણે લેન્સની આકૃતિ દોરીએ ને ત્યારે લેન્સની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ વક્રીભવન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. બરાબર. બીજું વાક્ય લખો. લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વક્રીભવન પામ્યા વગર, લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વક્રીભવન પામ્યા વગર મૂળ માર્ગે આગળ વધે. એક મિનિટ લખાવી લો. પછી ત્રીજું વાક્ય લખો. લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ, લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ લેન્સ પર આપાત થતું કિરણ, લેન્સ પર આપાત થતું કિરણ વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર બને. મુખ્ય અક્ષને સમાંતર બને. બરાબર. અને આ જે લખ્યું આપણે એ કયા લેન્સ માટે વાત થઈ? બહિર્ગોળ. એટલે ઉપર બહિર્ગોળ લેન્સ માટે એવું લખી નાખો. આ 3 વાક્યો છે ને એ બહિર્ગોળ લેન્સને લાગુ પડે. અંતર્ગોળમાં થોડોક ફરક, એ ફરક આપણે સમજી લઈએ. જો 3 વાક્યો લખી નાખે ને તમે, આકૃતિ સમજવા માટે છે, તમારે દોરવાની જરૂર નથી. જો તમે પહેલું વાક્ય લખ્યું આ મુજબ કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ વક્રીભવન પામી એફમાંથી પસાર થાય, ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વક્રીભવન પામ્યા વગર મૂળ માર્ગે જ આગળ વધે, અને લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ અને લેન્સ પર આપાત થતું કિરણ વક્રીભવન પામ્યા બાદ મુખ્ય અક્ષને કેવું થાય? સમાંતર. બરાબર. બહિર્ગોળ લેન્સ માટે આપણે આ વાક્યો લખ્યા. હવે અંતર્ગોળ માટે જે ફરક છે એ ધ્યાનમાં લઈ લઈએ. જો અંતર્ગોળ લેન્સ હોય આ બહિર્ગોળની જગ્યાએ, તો જે ઓપ્ટિકલ કેન્દ્રમાંથી જે કિરણ પસાર થાય છે એ તો મૂળ માર્ગે જ આગળ વધશે. એ તો બહિર્ગોળ હોય કે અંતર્ગોળ હોય, એ વાક્ય બેયને લાગુ પડે. ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ બહિર્ગોળ હોય કે અંતર્ગોળ હોય, એ વિચલન પામ્યા વગર કે વક્રીભવન પામ્યા વગર મૂળ માર્ગે જ આગળ વધશે. લેન્સ અંતર્ગોળ હોય અને લેન્સની મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થતું હોય, મુખ્ય અક્ષને સમાંતર, તો વક્રીભવન પામ્યા બાદ એ એફમાંથી પસાર નહીં થાય, પણ એફમાંથી પસાર થતો હોય એવો શું થશે? આભાસ થશે. એટલો ફેર. અહીંયા એફમાંથી પસાર થાય આ બાજુના, અહીંયા આ બાજુના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય એવો શું થાય? ખાલી આભાસ થાય. એ પસાર ન થાય.
વાત તો ટૂંકમાં અંતે એ જ અહીંયા કેન્દ્રિત થાય કે એફમાંથી પસાર થાય, અહીંયા એફમાંથી પસાર થતો એવો આભાસ થાય. આકૃતિ તમે દોરી છે આગળ, ફરક એટલો, બરાબર. અને અંતર્ગોળ માટે બરાબર આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વિચલન પાયમાં વગર આગળ વધશે, અને જે કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે એ જાણે કે એફમાંથી પસાર થતો એવો આભાસ થશે, બરાબર. આટલો ફરક. બાકી જે ઉપર લખ્યું એ અહીંયા લાગુ પડશે. હવે તમે આપણે અહીંયા જુઓ, આ લેન્સ કયો છે? બહિર્ગોળ છે. હવે બહિર્ગોળ લેન્સની સામે એક વસ્તુ મૂકી, વસ્તુની કંઈક ઊંચાઈ h છે. h ઊંચાઈની વસ્તુનું આપણે આ બહિર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબ નજીક બિંદુએ મેળવવું છે. એના માટે આપણે વસ્તુને f અને p ની વચ્ચે મૂકી. હવે આ વસ્તુની જે ટોચનું બિંદુ છે નામ આપી દો કંઈક a અને b કહી દો. આ ટોચના બિંદુ a માંથી એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત કર્યું. આપણે આ વાત કરી પ્રમાણે આ વક્રીભવન પાયમાં બાદ આ બાજુના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે, અને બીજું કિરણ આપણે એમાંથી નીકળે છે અને ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર કર્યું, તો આ વિચલન પાયમાં વગર મૂળ માર્ગે જ આગળ વધશે, બરાબર. હવે આ કિરણ કે જે વિચલન પાયમાં વગર કે વક્રીભવન પાયમાં વગર મૂળ માર્ગે આગળ વધે છે, અને આનું અહીંથી વક્રીભવન થઈ અને આનું જે મુખ્ય કેન્દ્ર હોય ને આ બાજુ અહીંયાથી પસાર થાય, બરાબર. આ બાજુનું મુખ્ય કેન્દ્ર, જો આ પહેલી સપાટીનું મુખ્ય કેન્દ્ર નામ F1 કહી દો, ને બીજી સપાટીનું મુખ્ય કેન્દ્ર આ પહેલીનું F1, બીજી સપાટીનું આ F2. તમે બરાબર આ રીતે નામ આપો F1 F2, અને ન આપો તો એ જરૂરી નથી. તો હવે વિચારો જો કે જો વસ્તુ F અને P ની વચ્ચે હોય, એટલે કે મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્રની વચ્ચે હોય, વસ્તુની ટોચના બિંદુ એ માંથી નીકળતા બે કિરણો આપણે લીધા, એક મુખ્ય અક્ષને સમાંતર અને એક ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું, તો ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ મૂળ માર્ગે જાય, અહીંયા આપાત થતું કિરણ વક્રીભવન પાયમાં બાદ એફમાંથી પસાર થાય, તો આ જે બે કિરણો છે ને એ એકબીજાને સમાંતર નથી હોતા, અને જેમ જેમ આમ દૂર જાઓ ને તેમ તેમ આ ગેપ એ શું થતી જાય? વધતી જાય. એટલે આ કિરણો ક્યાંય આ બાજુ કેન્દ્રિત થશે નહીં. જો અહીંયા કેન્દ્રિત થાય આ બાજુ ક્યાંય, એ જ્યારે આમ જો ભેગા મળે તો એમ કહેવાય કે એનું પ્રતિબિંબ એ દેશ અહીંયા રચાય, પણ ભેગા મળતા નથી. તો આવું જ્યારે થાય ત્યારે પ્રતિબિંબ વાસ્તવિક ન મળે. પ્રતિબિંબ કેવું મળે? આભાસી. કિરણો કેન્દ્રિત ન થતા હોય પણ બીજી બાજુ આમ લંબા હોય ને તો અપકેન્દ્રિત થતા હોય એવો આભાસ થાય. એનો અર્થ કે આપણને પ્રતિબિંબ વાસ્તવિક નહીં પણ કેવું મળે? આભાસી. આભાસી પ્રતિબિંબ ક્યારે મળે છે? આપણે જ્યાં જ્યાં આભાસી પ્રતિબિંબની વાત આવી, અરીસા હોય કે લેન્સ હોય, આભાસી પ્રતિબિંબ મળે છે એનો અર્થ શું થાય? તો કે જે વક્રીભૂત થતા કિરણો કે અરીસા હોય તો પરાવર્તિત થતા કિરણો ક્યાંય કેન્દ્રિત ન થતા હોય, એને પાછળ લંબાવતા જાણે કે અપકેન્દ્રિત થતા હોય એવો શું થાય? ભાસ થાય. તો અહીંયા આભાસી મળે. તો આ ક્યાંય કેન્દ્રિત નહીં થાય. આ બંને કિરણોની આ જે દિશા છે એને આમ લંબાવવાની, પાછળ લંબાવો. આ જે દિશા છે ને એને લંબાવો, અને આ તો મૂળ માર્ગે જ આગળ વધે છે, બરાબર. આને આપણે વાળવાડ નથી, આ સીધા માર્ગે. આ બે એકબીજાને સમાંતર નથી ગણવાના, બરાબર. આમ ગેપ વધતી જશે. હવે આને તમે લંબાવો, આ કિરણને આમ લંબાવો, એટલે આ રીતે અહીંયા જાણે કે અપકેન્દ્રિત થતા હોય એવો આભાસ થાય. હા, હવે અહીં ધ્યાન આપો. સમજ્યા? આટલી વાત સમજ્યા તમે? હવે આ જો અહીંયા ક્યાંય કેન્દ્રિત નથી થતા પણ આમ પાછળ લંબાવતા જાણે કે અહીંયા કેન્દ્રિત થતા હોય એવો આભાસ થાય છે, તો એનું પ્રતિબિંબ શું કહેવાય? એ ડેશ. હવે એ ડેશમાંથી અહીંયા લંબ દોરી દો, એટલે આ કહેવાય બી ડેશ. તો હવે જો એક મિનિટ ધ્યાન આપો, આટલું પૂરું કરી લઈએ. આ પ્રતિબિંબ અંતર મળે, અને આ અંતર કેટલું મળવું જોઈએ? ડી જેટલું, 25 સેન્ટીમીટરની આસપાસ કે 25 સેન્ટીમીટર મળવું જોઈએ. એવી રીતે આપણે આ વસ્તુની નજીક લેન્સ ગોઠવો. વાત સમજ્યા ને? હવે જો અહીં ધ્યાન આપો,
આમાં બરાબર જો વાત શું છે, જો આમાં ભૂલ નહીં થાય ખાસ ધ્યાન રાખવાનું. આ સાદા માઇક્રોસ્કોપ તરીકે આપણે બહિર્ગોળ લેન્સ લીધો છે અને આ સાદા માઇક્રોસ્કોપ તરીકે લીધેલા બહિર્ગોળ લેન્સ એટલે કે આંખની નજીક રાખ્યો છે, એની કેન્દ્ર લંબાઈ પ્રમાણમાં ઓછી છે અને આવા લેન્સ વડે તમે જ્યારે કોઈ વસ્તુનું પ્રતિબિંબ ડી જેટલા અંતરે લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરે મેળવવા માગતા હોય તો વસ્તુને કોની વચ્ચે મૂકી? મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્રની વચ્ચે. એટલે કે વસ્તુ અંતર એ આપેલ લેન્સની કેન્દ્ર લંબાઈ કરતાં કેવું ઓછું. તમે વિચારો કે લેન્સ જ ઓછી કેન્દ્ર લંબાઈવાળો છે, કેન્દ્ર લંબાઈ ઓછી અને વસ્તુને આપણે એફ કરતાં કેવા અંતરે મૂકી? ઓછા અંતરે. એટલે નરી આંખે આ વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી, પ્રમાણમાં નાની વસ્તુ છે, જેને આ બહિર્ગોળ લેન્સ વડે અહીંથી અવલોકન કરવામાં આવે તો આપણને વસ્તુનું પ્રતિબિંબ પ્રમાણમાં વસ્તુ કરતાં મોટું અને અહીંથી આશરે 25 સેન્ટીમીટર જેટલા અંતરે મળે છે. બરાબર. તો પ્રતિબિંબ અંતર બરાબર લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર જે આશરે 25 સેન્ટીમીટર જેટલું. અને તમે વિચારો કે આ જે પ્રતિબિંબ મળ્યું જેની ઊંચાઈને એચ ડેશ કહી દો, એ ડેશ બી ડેશ, એ વસ્તુ કરતાં નાનું છે કે મોટું છે? મોટું છે. બીજું કે પ્રતિબિંબ સીધું છે કે ઉલટું છે? સીધું છે. પ્રતિબિંબ વિવર્ધિત છે, સીધું છે અને કેવું છે? આભાસી છે. કિરણો કેન્દ્રિત થતા નથી. તો આ રીતે આપણે લખી હવે કે જો એફ કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સથી વસ્તુ કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા અંતરે મૂકતા તેનું પ્રતિબિંબ નજીક બિંદુ જેટલા અંતરે એટલે કે ડી બરાબર આશરે 25 સેન્ટીમીટર આભાસી, સીધું અથવા ચત્તું અને વિવર્ધિત મળે છે. જો વિવર્ધિતનો અર્થ કે વસ્તુ કરતાં મોટું. બરાબર. હવે આપણે મોટવણીનું સૂત્ર બનાવવું છે આ પરિસ્થિતિમાં. એટલે કે જે પ્રતિબિંબ છે એ વસ્તુ કરતાં કેટલા ગણું મોટું મળશે. મોટવણીનું સૂત્ર બનાવવા માટે આપણી પાસે લેન્સના બે સૂત્રો છે અગત્યના, કે લેન્સ માટે ગાઉસનું સમીકરણ 1/f બરાબર 1/v માઇનસ 1/u. બરાબર. આના પરથી આપણે આ પરિસ્થિતિમાં મોટવણી એમનું સૂત્ર બનાવવું છે. આમાં એમ લાવવું છે એમ, તો આમાં દરેક પદ છે એને વી વડે ગુણી નાખો, વી વડે. બરાબર. આપણે આમાં એમ લાવવું છે એમ, દરેક પદને વી વડે ગુણો તો વી છેદમાં એફ, વી છેદમાં વી, વી છેદમાં યુ, આવું કરી શકાય. હવે આ વી છેદમાં યુ, આ ખાલી વી છેદમાં યુ એટલે એમ, જ્યાં એમ બરાબર વી છેદમાં યુ, વી છેદમાં વી એક થઈ ગયું. તો વી છેદમાં એફ બરાબર 1 માઇનસ એમ, તો એનો અર્થ કે એમ બરાબર 1 માઇનસ વી છેદમાં એફ. બરાબર. જ્યાં વી બરાબર શું? ડી. અને સંજ્ઞા પદ્ધતિ હવે વાપરવાની. આ આપાત પ્રકાશની દિશા આ છે, વીની જગ્યાએ ડી મૂકવાનું, પણ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આ બાજુ છે આપાત પ્રકાશની વિરુદ્ધ એટલે માઇનસ. જ્યાં વી બરાબર માઇનસ ડી, તો એમ બરાબર 1 માઇનસ ડી છેદમાં એફ, તો એમ બરાબર 1 પ્લસ ડી છેદમાં એફ. બરાબર. તો આ પ્રમાણે આપણને સાદા માઇક્રોસ્કોપની મોટવણી મળે. ક્યારે? તો કે જ્યારે એના વડે મેળવેલું પ્રતિબિંબ લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરે હોય ત્યારે. હજી બીજો કેસ છે કે જ્યારે પ્રતિબિંબ પ્રમાણમાં મોટા અંતરે કે અનંત અંતરે હોય ત્યારે મોટવણી આપણે અલગથી મેળવીશું. આ ક્યારે મોટવણી? તો કે પ્રતિબિંબ, અહીંયા જો રકમમાં જે પ્રશ્ન છે એમાં ચોખવટ પાડી ને કે લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરે રચાતા પ્રતિબિંબ માટે આ મોટવણીનું સૂત્ર છે.
તો જ આપણે વીની જગ્યાએ શું લખી શકીએ? ડી, બરાબર. અને ડી છે એ અહીંયા આશરે કેટલું? 25 સેન્ટીમીટર. તો હવે તમે છેલ્લા સૂત્ર પરથી જો તમને એમ કીધું હોય આ સૂત્ર પરથી કે એફ બરાબર 10 સેન્ટીમીટર, પ્રમાણમાં એફનું મૂલ્ય નાનું હોય, બરાબર. 10 સેન્ટીમીટર કે આશરે 7-8 કોઈ પણ આવું નાનું મૂલ્ય વિચારો, આટલા 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ છે જેનો સાદા માઇક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરતા એનું પ્રતિબિંબ નજીક બિંદુએ મળે છે, તો એની મોટવણી કેટલી? તો આપણે તો ફક્ત અહીંયા એફનું મૂલ્ય જ મૂકવાનું રહે ને. જો આપણે એક નાની ગણતરી કરી જોઈએ. ડી એટલે કેટલા સેન્ટીમીટર? 25, બરાબર. અને એફ એટલે 10. તો તમે આજે આ જવાબ આવે ને, આ આંકડો જે પણ કંઈ આવે, પ્રતિબિંબ વસ્તુ કરતાં એટલા ગણું કેવું દેખાશે? મોટું. તમારા હાથમાં સાદો બહિર્ગોળ લેન્સ છે ને, આમ નાકની નજીક રાખો તો સામે એક નાનો કાંકરી પડી હોય, એ તમે એમને એમ જોતા હોય એના કરતાં લેન્સ વડે પ્રમાણમાં મોટી દેખાય છે. પણ એ જ વાત, બરાબર. પણ આ સૂત્ર ત્યારે લાગુ પડે કે આપણે પ્રતિબિંબ જે અંતિમ મળે ને એ લેન્સથી કેટલા અંતરે? ડી અંતરે, આશરે 25 સેન્ટીમીટર અંતરે. ત્યારે લખી રાખો, એફ અને પીની વચ્ચે છે અથવા તો વસ્તુ અંતર કેન્દ્ર લંબાઈ કરતાં ઓછું છે, માટે આ વક્રીભૂત કિરણો કે લેન્સમાંથી પસાર થતા કિરણો ક્યારેય ભેગા નથી મળતા, એને પાછળ લંબાવો તો એ ભેગા મળશે. એટલે જ પ્રતિબિંબ આભાસી મળ્યું, એટલે જ પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું મળ્યું, એટલે પ્રતિબિંબ સીધું મળ્યું આ સ્થિતિમાં. હવે અહીં ધ્યાન આપો જો. હવે સાદા માઇક્રોસ્કોપની જ વાત છે હજી પણ. સાદા માઇક્રોસ્કોપ વડે અનંત અંતરે રચાતા પ્રતિબિંબ માટે મોટવણી મેળવો. અહીંયા આપણે સાદા માઇક્રોસ્કોપ વડે પ્રતિબિંબ ડી અંતરે મેળવું અને મોટવણીનું સૂત્ર આવું મળ્યું. હવે એ જ સાદા માઇક્રોસ્કોપ વડે આપણે પ્રતિબિંબ અનંત અંતરે એટલે કે મોટું પ્રતિબિંબ અંતર મળે, એવી રીતે એ સાદા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો છે, ત્યારે મોટવણીનું સૂત્ર શું થાય? તો હવે એના માટે આપણે પહેલાં સાદા માઇક્રોસ્કોપનો ઉપયોગ કર્યા વગર કોઈ વસ્તુનું નિરીક્ષણ કરો છો તમે, અને પછી સાદા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને એ વસ્તુનું નિરીક્ષણ કરો છો. એ બે સ્થિતિ અહીંયા આકૃતિમાં દર્શાવવાની છે. જો હવે અહીંયા શું છે, અહીં ધ્યાન આપો કે આ વ્યક્તિની આંખ છે, એક વસ્તુ એચ ઊંચાઈની આંખથી ડી અંતરે લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરે એ વસ્તુ છે. એનો અર્થ કે આંખ વડે આ વસ્તુને સ્પષ્ટ જોઈ શકાય છે. જો આ અંતર ડી કરતાં ઓછું તો સીધું આંખ વડે એ વસ્તુ છે એ આમ સ્પષ્ટ એટલી જોઈ શકાતી નથી. તમે કોઈ વસ્તુને આમ નજીક લઈ જાઓ, જેમ નજીક લાવો એમ વસ્તુ સ્પષ્ટ થતી જાય કે આમ ધૂંધળી થતી જાય? સમજો છો ને શું કહેવા માગે છે? સમજો છો આખી વાત? હજી લેન્સ અહીંયા છે જ નહીં. જો આ વ્યક્તિની આંખ છે, આ વસ્તુ છે, આ વસ્તુ 25 સેન્ટીમીટર કરતાં પ્રમાણમાં વધારે અંતરે છે, એને હું આમ નજીક લાવું છું. આ નજીક આવતા સામાન્ય રીતે મનુષ્યની આંખ છે એ પ્રમાણે એ અંતર 25 સેન્ટીમીટર થાય ને, આમ 25 ત્યાં સુધી વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જેવું અંતર 25 સેન્ટીમીટર કરતાં આમ ઘટે એટલે એ વસ્તુ પ્રમાણમાં આમ ધૂંધળી થતી જાય છે. એનો અર્થ કે આપણે એ વસ્તુને આંખથી જેટલા મિનિમમ અંતર સુધી સ્પષ્ટ જોઈ શકીએ છીએ એ જ નજીક બિંદુ કહેવાય, એ જ લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કહેવાય, જેને આપણે સંજ્ઞામાં કેપિટલ ડી નામ આપ્યું. ગણતરીમાં આશરે કેટલું લેવાનું? 25 સેન્ટીમીટર. તો આ વસ્તુને ડી અંતરે મૂકી છે, બરાબર. હવે લેન્સ એટલે કે સાદા માઇક્રોસ્કોપની ગેરહાજરીમાં અહીંયા કોઈ હજી આપણે સાદું માઇક્રોસ્કોપ લેન્સ લીધો નથી. આંખથી નજીક બિંદુ અંતરે રાખેલી વસ્તુએ આંખ સાથે બનાવેલ મહત્તમ ખૂણો θ0 છે. એટલે કે આ જે વસ્તુની ટોચ છે એને આમ આંખ સાથે આમ જોડી દો તો આંખ સાથે આ જે ખૂણો અંતરાય છે, આ જે ખૂણો અંતરાય અહીંયા એ θ0 છે, બરાબર.
આ ખૂણો θ0 છે, આ ખૂણો કાટખૂણો. તો આકૃતિ પરથી tan θ0 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે h/d થાય. અને ખૂણો ખૂબ નાનો જોયા, tan θ0 નિયરલી ઇક્વલ ટુ θ0. તો θ0 બરાબર h/d. આ એક સમીકરણ યાદ રાખો. વસ્તુ ગમે એવડી હોય, આવડી એવી વસ્તુ કોઈ કાંકરી વિચારો તો એની કંઈક ઊંચાઈ તો હોય ને. એક નાનું એવું જ આમ કાંકરી વિચારો, એની કંઈક ઊંચાઈ હોય તો એની ઉપરનું બિંદુ ને એની નીચેનું બિંદુ આમ આંખ સાથે જોડો તો આંખ સાથે જે ખૂણો બનાવે એ ખૂણો ખૂબ જ કેવો હોય? નાનો હોય. આકૃતિમાં તો આપણે આ રીતે દોરતા હોય, હકીકતમાં આ ગેપ ખૂબ ઓછી હોય, આ ખૂણો ખૂબ નાનો હોય, વસ્તુની ઊંચાઈ પ્રમાણમાં ઓછી છે. હવે ધ્યાન આપો. હવે આપણે આંખ અને વસ્તુની વચ્ચે શું મૂકવાનો છે? લેન્સ. અને એ વસ્તુને લેન્સથી એટલા અંતરે આપણે હવે વિચારવાની કે જેથી કરીને એ વસ્તુનું લેન્સ વડે મળતું પ્રતિબિંબ મોટા અંતરે, અનંત અંતરે મળે. અહીંયા ક્યાં મળ્યું હતું પ્રતિબિંબ? d અંતરે. વસ્તુ ક્યાં મૂકી હતી ત્યારે? f અને p ની વચ્ચે, અથવા તો કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા અંતરે. હવે આપણે આ વસ્તુને અહીંથી ખસેડીને આ મુખ્ય કેન્દ્ર પર જ લઈ લઈએ, એટલે કે વસ્તુ અંતર આપેલ સાદા માઇક્રોસ્કોપ કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલું રાખવામાં જો આવે તો એનું પ્રતિબિંબ આ લેન્સ વડે મોટા અંતરે મળે. આપણે આકૃતિમાં દર્શાવવું છે. જો અહીં ધ્યાન આપો. બરાબર, અહીં ધ્યાન આપો. જો આ પ્રમાણમાં ઓછી કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ છે. આ મુખ્ય અક્ષ, આ પહેલી સપાટી, આ બીજી સપાટી, આ એની આ બીજી સપાટીનું એટલે કે આ સાઈડનું મુખ્ય કેન્દ્ર છે. બરાબર, વસ્તુને તમારે મુખ્ય કેન્દ્ર પર એક્ઝેક્ટ રાખવાની છે. તો એનો અર્થ કે અહીંયા u બરાબર શું થશે? f. જો તમે વસ્તુને આપેલ સાદા માઇક્રોસ્કોપ તરીકે વાપરેલા બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર જ લો કે જેની ઊંચાઈ h છે, તો હવે એનું જે પ્રતિબિંબ મળશે ને અનંત અંતરે મળશે. અને આવી રીતે એ આકૃતિમાં દર્શાવવાનું. જો આ કિરણ કે જે મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપવા થયું, અને બીજું કિરણ કે જે ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થશે અને મૂળ માર્ગે આગળ વધશે. જો અહીં ધ્યાન આપો. જો તમે વસ્તુને મુખ્ય કેન્દ્ર f પર જ લો, આ બાજુના મુખ્ય કેન્દ્ર f પર જ લો, તો વસ્તુમાંથી નીકળતા બે કિરણો એક મુખ્ય અક્ષને સમાંતર અને એક જે ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થાય છે. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ વક્રીભવન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે અને ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ મૂળ માર્ગે આગળ વધશે. જો વસ્તુ અહીંયા f પર હોય જો વસ્તુ, તો આવું થાય કે આ બંને જે લેન્સમાંથી બહાર નીકળતા કિરણો છે એકબીજાને સમાંતર મળે. અહીંયા એકબીજાને સમાંતર નહોતા મળતા, અહીંયા વસ્તુ f પર નહોતી, fથી આમ અંદર હતી. બરાબર, એટલે એ કિરણો સમાંતર નહોતા મળતા, આમ આગળ જતા હતા એમ ગેપ વધતી જતી હતી. એટલે એને પાછળ લંબાવતા અહીંયા કેન્દ્રિત થયા અને આપણને એનું આભાસી પ્રતિબિંબ d અંતરે મળ્યું. પણ અહીંયા તો આ બે કિરણો છે એ એકબીજાને સમાંતર છે. તો સમાંતર છે તો શું આ બે કિરણો આગળ જતાં ક્યારેય ભેગા મળશે ખરા? નહીં મળે. તો એનો અર્થ કે વાસ્તવિક પ્રતિબિંબ અહીંયા પણ શક્ય નથી. અહીંયા પણ આભાસી જ પ્રતિબિંબ મળે.
એ નજીક નહીં મળે, એ ખૂબ જ મોટા અંતરે. તમે આને પાછળ લંબાવો છો આ બે કિરણોને, તો આ બે સમાંતર જ છે, તો એનો અર્થ કે આ કિરણો નજીકમાં તો ક્યાંય ભેગા મળે એવું શક્ય છે જ નહીં ને. એટલે આવું જ્યારે હોય ને, એટલે આ સમાંતર કિરણો આ મોટા અંતરે જઈને પ્રતિબિંબ રચે છે એવું કહેવાનું. સમજી આખી વાત? ફરક ધ્યાનમાં રાખજો. આ કિરણો અનંત અંતરે જાય, આમ અનંત અંતરે સમાંતર છે, ભેગા અહીંયા નહીં મળે. અને પાછળ લંબાવો તો અનંત અંતરે જાય, એટલે અનંત અંતરે પ્રતિબિંબ રચાય. અનંત અંતરે પ્રતિબિંબ. હવે જો એ ધ્યાન આપો, આ વસ્તુમાંથી આવતું કિરણ કે પ્રતિબિંબમાંથી આવતું કિરણ, અહીંયા જે લેન્સ સાથે જે ખૂણો બનાવે છે એને થીટા આઈ નામ આપી દો. આ કિરણ અહીંયા લેન્સ સાથે જે ખૂણો બનાવે થીટા આઈ, તો આ થીટા આઈ, તો આ ખૂણો પણ કેટલો થાય? થીટા આઈ. ભાઈ અભિકોણ થયા. એને કહેવાય પ્રતિબિંબે લેન્સ સાથે બનાવેલો ખૂણો થીટા આઈ. આને કહેવાય વસ્તુએ લેન્સ સાથે બનાવેલો ખૂણો થીટા 0. લેન્સ નહોતો, એમને વસ્તુનું સીધું નિરીક્ષણ કર્યું હતું. અહીંયા લેન્સ મૂક્યો એટલે લેન્સ વડે વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. પ્રતિબિંબે લેન્સ સાથે બનાવેલો ખૂણો થીટા આઈ છે, અને અહીંયા વસ્તુએ લેન્સ સાથે બનાવેલો ખૂણો થીટા 0 છે. થીટા 0નું સૂત્ર આપણે આ રીતે અહીંયા બની ગયું. અને અહીંયા હવે વાત કરો આગળ, તો આવી વાત જો આકૃતિ પરથી લેન્સનો અર્થ અહીંયા સાદું માઇક્રોસ્કોપ જ ગણવાનો. લેન્સના મુખ્ય કેન્દ્ર પર રહેલી વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. અનંત અંતરે મળે છે એટલે આપણે અહીં લખીશું કે અનંત અંતરે કેન્દ્રિત કરેલી આંખ. અને પ્રતિબિંબે લેન્સ સાથે આંતરેલો ખૂણો. લેન્સ સાથે બોલો કે આંખ સાથે બોલો, વાત એક જ થાય, કેમ કે લેન્સ આંખની કેવો રાખ્યો છે? નજીક. બરાબર? એટલે પ્રતિબિંબે લેન્સ સાથે કે આંખ સાથે આંતરેલો ખૂણો બનાવેલ ખૂણો થીટા આઈ છે. થીટા આઈ. તો હવે આકૃતિ પરથી જો અહીંયા યુ બરાબર એફ છે, તો આકૃતિ પરથી આપણે tan થીટા આઈનું સૂત્ર બનાવીએ. જો ધ્યાન આપો એક મિનિટ, પછી લખજો તમે. એક મિનિટ ધ્યાન આપો. જો યુ બરાબર એફ છે, એટલે આ અંતર એફ કે યુ જેટલું, અને આ એચ, આ ખૂણો 90નો, આ ખૂણો થીટા આઈ. તો આ કાટકોણ ત્રિકોણ માટે tan થીટા આઈ બરાબર h છેદમાં યુ લખો કે h છેદમાં એફ લખો. વાત સરખી. આકૃતિ પરથી tan થીટા આઈ બરાબર h છેદમાં યુ લખીએ આપણે. બરાબર? હવે અહીંયા પણ ખૂણો ખૂબ નાનો, તો tan થીટા આઈ નિયરલી ઇક્વલ ટુ થીટા આઈ. તો આપણે થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ h અપોન યુ એવું લખશું. જો હવે આ કહેવાય વસ્તુએ આંખ સાથે આંતરેલો ખૂણો, અને આ લેન્સનો ઉપયોગ કર્યા બાદ અનંત અંતરે મળતા પ્રતિબિંબે આંખ સાથે આંતરેલો ખૂણો. ખૂણાના સંદર્ભમાં અહીંયા સાદા માઇક્રોસ્કોપની કોણીય મોટવણી આ મુજબ વ્યાખ્યાયિત થાય. આ ગુણોત્તર જો સાદા માઇક્રોસ્કોપની કોણીય મોટવણી ખૂણાના સ્વરૂપમાં. કોણીય મોટવણી નામ એમ જ આપીએ. શબ્દોમાં લખો તો પ્રતિબિંબે આંખ સાથે આંતરેલો ખૂણો છેદમાં વસ્તુએ આંખ સાથે આંતરેલો ખૂણો. આ વ્યાખ્યા છે, એનું સૂત્ર ધ્યાનમાં રાખજો. કોણીય મોટવણી. પ્રતિબિંબે
પ્રતિબિંબે આંખ સાથે આંતરેલો ખૂણો બનાવેલ ખૂણો થીટા આઈ છેદમાં વસ્તુએ આંખ સાથે આંતરેલ ખૂણો. તમે સીધું લખી નાખો તોય ચાલે, આ શબ્દોમાં લખો છો. થીટા 0 એટલે m બરાબર થીટા આઈ છેદમાં થીટા 0. જો આ ખૂણો અહીંયા જે બને બરાબર, અહીંયા લેન્સ નહોતો અને વસ્તુને ડાયરેક્ટ આપણે જોતા હતા, તો વસ્તુએ આંખ સાથે આંતરેલો ખૂણો થીટા 0. અહીંયા લેન્સ વડે હવે આપણે અનંત અંતરે પ્રતિબિંબ મળ્યું, એને આંખ સાથે આંતરેલો ખૂણો, એટલે આ લેન્સ સાથે જે ખૂણો બને એ આંખ સાથે જ બન્યો કહેવાય. અહીંયા આંખ છે એ લેન્સની કેવો રાખીએ છીએ એકદમ નજીક, એટલે શબ્દ પ્રયોગ તમે જે કરો એ લેન્સ સાથે કે આંખ સાથે એ વાત હરખી. એ આ ખૂણો જો આ પ્રતિબિંબ અનંત અંતરે છે, તો અહીંયાથી આવતો આ કિરણ અહીંયા જે ખૂણો બનાવે. હવે થીટા આઈ છેદમાં થીટા 0. હવે થીટા આઈનું સૂત્ર મૂકો. થીટા આઈ શું છે? h/u. અને થીટા 0 શું છે? તો કે h/d. એટલે m બરાબર h/u d/h. તો h નીકળી જાય. જો એનો અર્થ કે મોટવણી છે ને એના સૂત્રમાં ક્યાંય વસ્તુની ઊંચાઈ આવતી નથી. વસ્તુ આવડી હોય કે આવડી હોય એનાથી કંઈ આ સૂત્ર બદલાઈ જાય નહીં. આ h નીકળી ગયું, તો m બરાબર d/u અને u બરાબર f. અહીંયા u જ f છે, એટલે f ના સ્વરૂપમાં લખો તો m બરાબર d/f. બરાબર. આપણે જ્યારે પ્રતિબિંબ અંતર મોટું હશે, અનંત અંતરનો અર્થ ઇન્ફાઇનાઇટ જ હોય એવું ફરજિયાત નથી. અનંત અંતરનો અર્થ કે v પ્રમાણમાં મોટું હોય તોય આપણે આ સૂત્ર લાગુ પાડી શકશું. એક બે દાખલા છે. જો ફેર શું છે? અહીંયા 1+ હતું ને અહીંયા ખાલી d/f છે.